નમસ્કાર. કેમ છો બાળ મિત્રો? આનંદ? વાહ વાહ, ઇંતજાર તમારો સમજી શકું છું હું. અધીરા ઇંતજાર. નજીકના જે બાળકો છે ફ્લેટના, સોસાયટીના, પરિવારના, કહે છે ના ના આગળ. તો આજે છે 5મા ભોયરામાં જવાનું. એ પહેલાંની વાત તમને બધી ખબર જ છે કે કઈ રીતે અરવિંદભાઈની વાડીએ સાસણ બાજુના રંગપુર ગામે 5 બાળકો એક મોટા ખાડાની અંદર ઉતરે છે અને અંદર 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 જાય છે. 5 બાળકો, પેલું ભોયરું, બીજું ભોયરું, ત્રીજું ભોયરું આવે છે. એટલે તો આનંદથી મસ્તીથી રહેતા હોય છે. ખાવા પીવાની, કપડાની કોઈ ચિંતા નથી. ચિંતા આ બાજુ વાલીઓને છે. એની અંદર અનનોન નંબરથી ફોન પણ આવે છે, ટીવી પર પણ બાળકો દેખાય છે. એટલે બાળકો સહી સલામત છે, એની શાંતિ છે. પણ છતાં એક પ્રકારનો અજંપો ઊંચાટ અને વિજ્ઞાનીઓ માટે, પોલીસ ખાતા માટે એક યક્ષ પ્રશ્ન બની ગયો કે આ કઈ રીતે બને? બાળકો ખરેખર કઈ દુનિયામાં એલિયનની બધી વાત સાંભળી છે, પણ પૃથ્વી સિવાયના ખંડ છે કે જ્યાં માનવ અસ્તિત્વ ધરાવે છે, આપણાથી પણ આગળની કક્ષાના છે. બે બાજુ આ સ્થિતિ હાલતી હોય છે. આ બાજુ બાળકો આનંદમાં હોય છે. એટલે આજે તો એકદમ અધીરાય હોય છે કે દાદાએ કીધું હતું કે આજે તો આપણે જવાનું છે 5મા ભોયરામાં, અને આજે તમને કહેવામાં આવશે કે એકચ્યુઅલી તમને શા માટે અહીં લાવવામાં આવ્યા છે અને તમારે શું કરવાનું છે. નાવ બી રેડી. બધા ઉત્સાહી હતા. દિવ્યાએ કીધું, જીયા, વિયાન, માનુશ્રી, શ્રેય, હવે આપણું કામ શરૂ થશે. યસ, સુપરમેનની જેમ આપણે જે કામ કીધું છે એ કરવાનું છે. માનુશ્રી કે પણ શું હશે ભૈયા, શું કરવાનું આપણે? જીયા કે જે હોય તે આપણે જે કહેશે એ કરશું, આપણને આવે છે જ મજા. વિયાન કે એ બધું ઠીક છે, આપણે દાદાને કહી કે અમે છે ને દરરોજ એકવાર ટીવીમાં આવી એવું કરી દઈએ, એટલે આપણો મેસેજ પહોંચી જાય. મમ્મી પપ્પા, દાદા દાદી, નાના નાની, મામા મામી, મારા બધા મિત્રો, મારા ટીચર્સ, બધા આપણને જોઈ લઈએ તેને સંતોષ થાય કે હા એ કઈ તો દાદા આવ્યા કે ચાલો બાળકો. આગળ ગયા, એ કળ દબાવી કરતો મોટું એક દરવાજો ખોલ્યો, અંદર પ્રવેશ કર્યો. દરવાજો બંધ થયો અને અહીંયા જે આપણી લિફ્ટ હોય છે એ ટાઈપની લિફ્ટ, પણ આમાં ગોળ 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 ફરતી 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 15-20 મિનિટની અંદર તો 5મા ભોયરા પહોંચી ગયા. 5મા ભોયરામાં પહોંચ્યા. વિશાળ દરવાજો કે દાદા આ દરવાજો કે ઉભાર 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 એમ નહીં ખોલે. દરવાજા આગળ કળ હતી ને દબાવી તો કરતો દરવાજો ખોલ્યો. વિયાનને બધું સંશોધન કરવાની ટેવ કે દાદા શું કર્યું તમે? એ કે અહીંયા અમારે બધી આધુનિકતા છે. જો તમને ક્યાંય કોઈ ઘરે તાળું જોવા નહીં મળે, ક્યાંય તાળું હોય જ નહીં, ચોરીની કાંઈ થતી જ નથી અહીંયા, પણ છતાંય ઘરની બહાર જતા હોય, બંધ કરવું હોય તો એક નાનકડી કળ આપેલી હોય, કળ દબાવો બંધ થઈ જાય. એ કળને અડો એટલે ચાલુ થઈ જાય. અને પાછું એનાથી વિશેષ એ છે કે પરિવારના જે સભ્યો હોય એનો અહીંયા ફિંગરપ્રિન્ટ લીધેલો હોય, આંગળીનો કે અંગૂઠાનો કે આ ટચલી આંગળીનો, એ અડાડે ઘરના સભ્યો તો જ દરવાજા ખુલે, બાકી ના ખુલે. એમ આ જે દરવાજો છે એ અમારા અમુક લોકોને એ ખબર છે કળ. તો વિયાન કે પણ કઈ રીતે મને અમારે જે ઘર જેને આવો દરવાજો બનાવવો હોય કે બહુ આગળની વાત છે પણ તમને શીખવા મળશે, તારો ઉત્સાહ ઘણો છે. દિવ્ય કે મને શોખ હો, આવું બધું મને શોખ. હાઇડ્રોલિક સ્પેર પાર્ટનું અમારે કામ છે ને મોટું, મને આવું બધું નવું નવું ગમે. શ્રેય કે ભૈલા આપણા રિમોટની અંદર નથી હોતું એવું કંઈક હશે આમાં. દાદા ગયા છો બધા હોશિયાર, હાલો હાલો
વિયાન આમ જોવે તો કે દાદા દરવાજો બંધ, એ કે હમણાં થઈ જશે. એવા અંદર આમ ગયા, દાદાએ આમ આંગળી કરી દૂરથી, દરવાજો બંધ. વિશાળ મેદાન, કેટલાય બધા વૃક્ષો વૃક્ષો વૃક્ષો, જાણે નાનકડું જંગલ, અને કેટલી જાતના ફળ લાગેલા. કે દાદા ફળ બહુ સરસ છે અમારે. એ કે નાના આ ખાવા જેવા નથી, તમારે ખાવાના નથી, તમારા માટે જે આવશે બધું આવશે, તમે જુઓ ફળ ફૂલ આ તે બધું, અને ઘણું સમજવાનું છે. અને આજે છે ને મહાદાદાને મળવાનું છે. મહાદાદા એ કે મારા ગુરુ, અમારા સર્વના ગુરુ, જેને અમે મહાદાદા કહીએ છીએ. તમે પૃથ્વી ઉપર શું કહો? એ કે મદા કહી, ભૈજી કહી, વડીલ હોય ને એમને મહાગુરુ કહી. કે અમે અહીંયા મહાઅદા કહીએ છીએ. એ મહાઅદાને મળવાનું છે. તો એ જ્યાં કે એ કેટલા વર્ષના હશે? તમે 700-800 વર્ષના છો. તો એ કે હું જન્મ ત્યારનો જોઉં છું એમને, હું સમજનો થયો ત્યારનો જોઉં છું. મારા બાપુજીને મેં પ્રશ્ન પૂછ્યો તો એ કે હું નાનો હતો ત્યારના અમે એમને જોઈ છે. નહીં હોય તો ઓછામાં ઓછા 2,500-3,000 વર્ષ. હે 2,500-3,000 વર્ષ? ક્યાં આવો જંગલના રસ્તે વાતો કરતા 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 પાછી જતા જતા ત્યાં વિયાનને યાદ આવે. વિયાન કે દાદા એક કામ કરવાનું છે, અને એ દરરોજ કરવાનું. અમારે અહીંયા જેટલા દી રોકાવાનું હોય અમને કાંઈ વાંધો નથી, મજા આવે છે. અને તમે કહેશો એ અમે સાહસ એ કરશું, તમને કહેશો એ રીતે જ બધું કામ કરશું. પણ અમારા ઘરે ટીવી ઉપર એકવાર અમે કમસે કમ આવીને એવું કરીએ તો શું થાય, એ બધાને એટલી તો ખબર પડી ગઈ છે કે અમે સલામત છીએ, આનંદમાં છીએ, ખાવા પીવાની અમારી કોઈ ચિંતા નથી. પણ થાય ને, ખાસ કરીને મારી મમ્મીને બહુ ચિંતા થાય. ક્યાં ચિંતા તો થાય ને, ચાચી ચાચા દાદા દાદી બધાને ચિંતા થાય. તો આપણે છે ને મને કે જ્યાં કે બધા યાદ આવે. માનું છું કે મને તો બહુ જ યાદ આવે બધા. કે મારે એ બધાને હાલો હમણાં આપણે જાય ને પેલું કામ એ કરીએ. અંદર વાતો કરતા બીજો ગેટ આવ્યો, હરિદાદાએ કળ દબાવી, ગેટ ખુલ્યો. અંદર ગયા તો કેટલી જાતના છાવણી જેવા રૂમ, જ્યારે એમાં તંબુ તાણ્યા હોય ને એવા કેટલાય જુદા 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 જુદા. એ કાં દરેક તંબુની અંદર અમારા સૈનિકો છે, એમના શસ્ત્રો છે, એમની લેબોરેટરી છે, ઓફિસ છે. એથી બધું ધ્યાન રાખે અમારા ઉપર કોઈ હુમલો કરે કે અહીંયા કોણ હુમલો કરવા, કે એ તમે બધું સમજાવીશ. અમારા ઉપર એ હુમલો કરનારા ઘણા છે, અમારી પાસે એટલું બધું છે, સોનું ચાંદી હીરા જવેરાત, એ તો સામાન્ય છે. એનાથી આગળની ધાતુઓ અમારી પાસે છે, લીલમ પોખરજ, જેની કરોડો અબજો રૂપિયા કિંમત છે. એના ઉપર કેટલાય ગ્રહોનો. એ કે બીજા બીજા ગ્રહ ક્યાં ને, તમારા પૃથ્વીવાળા તમારા બધા લોભ્યા બધું લઈ આવે. કે તમારા તો છે જ, પણ એનાથી નહીં આગળના છે, એ તમારાથી ને ધ્રુત છે, લોભ્યા છે. અને એ લોકો અમારા પર નજર રાખી જાય. ને ઘણીવાર એમને કોશિશ કરી છે કે ક્યાંથી એ પછી તમને સમજાવવા. બધાના મનમાં વિચાર આવે કે શું હશે. વિયાન કે પણ પહેલાં મને ટીવી હાલો હાલો કે જ કરી ગયા. તે રૂમ આવ્યો, ટકોરો માર્યો, દરવાજો ખોલી લીધો. એક માણસ ઊભો હતો કે એની ભાષામાં બોલ્યો, સલામ કરી, અભિવાદન કર્યું. ઘણા દાદાએ પણ એની ભાષા કીધું, આંખથી ચોખ્ખા આગળ ગયા. તે થોડુંક નાનકડું સાધન હતું, ત્યાં જેવી આમ કળ દબાવી તો સામે મોટો વિશાળ પડદો થઈ ગયો. કે બાળકો અહીંયા ઊભા રહી જાઓ, કે દાદા તમે આવો, કે ના ના હું નહીં, તમે ઊભા રહી જાઓ. હમણાં તમે જે કંઈ બોલશો ને બધું અહીંયા ટીવીમાં ચાલુ થઈ જશે. હા, માત્ર તમારા જ ઘરે નહીં, તમારા ભારત દેશના બધા જ ટીવીમાં, માત્ર ભારત દેશના નહીં, એશિયાના વિશ્વના બધા દેશોની અંદર. અને તમે અહીંયાથી
ગુજરાતી બોલશો તો હિન્દીવાળા હિન્દી સમજશે, સંસ્કૃતવાળા સંસ્કૃત સમજશે, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મની, જાપાનીઝ એ બધી ભાષામાં બધું ટેલિકાસ્ટ થઈ જશે. કોઈ ચિંતા ન કરો ભાષાની, તમે તમારી રીતે બોલવાનું છે. 5 મિનિટ છે તમારી પાસે, પછી ઓટો છે, ટીવી બંધ થઈ જશે. આજે આપણે ઘણા કામ છે બીજા. ચાલો તો તરત જ આ લોકો ટીવી ચાલુ થયું. વિયાનને કે હું વિયાન જોશી, હું માનુશ્રી જોશી, જીયા રાવલ, હું શ્રેય જોશી, હું દિવ્ય જોશી. અમે મજામાં છે, આનંદમાં છે. અને આજે તો અમે છેક આગળ આવી ગયા છીએ બીજી જગ્યાએ. અને તમે અમને જોઈ શકતા હશો. અમારી કોઈ પણ પ્રકારની ચિંતા ન કરતા. લશ્કરના વડાઓને કહી છીએ, ઘરના બધા વડીલોને કહી છીએ, અમે તમને મિસ કરીએ છીએ, પણ અમારી કોઈ ચિંતા ન કરતા. જુઓ આ નવા કપડાં અમારા કેવા સરસ છે. અને આજે તો અમે છે ને મહાદાદાને મળવાના છે. મહાદાદા ગુરુના ગુરુ એને આપણે કહીએ ને મહાગુરુ, મહાદાદાને મળવાના છે. એ મમ્મી જીયા કે મમ્મી પપ્પા 3,500 વર્ષના છે, બોલો અમે હવે મળશું. યાર કે એ બધી વાત નથી કરી આપણે. કયો અહીંના જો ફળ છે, ફૂલ છે, અલગ અલગ ખાવાનું છે, બધી રીતે બધું સારું છે. અમારી કોઈ ચિંતા ન કરતા. બાય, જય અરુણાચલ, પ્રણામ, લવ યુ, મિસ યુ. ટીવી થઈ ગયું બસ. આ બાજુ સમગ્ર દેશમાં બધે આવી ગયું. ટીવીમાં, મોબાઈલમાં બધે ટેલિકાસ્ટ બધા જોવે. મમ્મી પપ્પા ઘરના બધા સભ્યોએ જોયું, મિત્રોએ જોયું, વૈજ્ઞાનિકોની પણ કે આ કઈ રચના છે, કઈ રીતે બોલે છે, ક્યાં છે એના બેકગ્રાઉન્ડમાં, આ તે કંઈ ખ્યાલ આવતો નથી. છે બધા આનંદમાં. દાદા કે હાલો આગળ ગયા. એક મોટો વિશાળ રૂમ, ગુંબજ પ્રકારનો. અંદર પ્રવેશ કરતા હતા પેલા કે ચંપલની બહાર કાઢી નાખો, જઈને પહેલાં પ્રણામ કરવાના, ત્યાં બેસજો એટલે મહાદાદા હવે તમારી સામે આવશે અને એ તમને બધું કહેશે કે હવે શું કરવાનું છે, ક્યાં જવાનું છે, અને હવે તમારો રોલ સાચો શરૂ થાય છે. આ બધાને અંદર ઇંતજારી અધીરાય થતું હતું, એક પ્રકારનું થ્રિલિંગ કે હવે શું રૂમમાં પ્રવેશ કર્યો. એ ઠંડો વાતાનુકૂલિત રૂમ, વિશાળ, ધીમું બીજી જાતનું સંગીત વાગતું હતું. કેટલી બધી આરામ ખુરશીઓ હતી. બધામાં બેસી ગયા. હાથ જોડી, દાદાએ કીધું હાથ જોડી બેસો, સ્મરણ કરો તમારા કુળદેવતા, કુળદેવીને યાદ કરો. મહાદાદા આવે છે. અહીંયા આપણે અટકી છીએ. મહાદાદા આવશે, સમજાવશે, અને પછી બાળકોનું સાહસ શરૂ થશે. એટલે કઈ રીતે એમાં સફળ થશે આગળ આપણે જોશું. હજી તો 6મું ભોંયરું છે, 7મું ભોંયરું છે. જે બીજા ગ્રહમાંથી આવવાના છે, કયા ગ્રહના છે, શું કામ આવે છે, કેવી રીતે આવ્યા છે, એમનો શું આમાં રોલ છે, એ બધું આપણે જોશું. ઘણી બધી બાબતો છે. મળશું, આનંદ કરો, મજા કરો, have fun and also learn. પ્રણામ, જય હરભાઈ.